નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અને આજે આપણે બનાવીશું ફટાફટ બની જાય એવું ફણગાવેલા મગનું સલાડ, જેને પ્રોટીન સલાડ કે વેટ લોસ સલાડ પણ કહેવાય છે. અને આ બનાવવામાં એકદમ આસાન છે, તો ચલો એને ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો, આ સલાડ બનાવવા માટે આપણે 1 બાઉલ જેટલા ફણગાવેલા મગ લીધેલા છે. આપણે મગને પહેલેથી જ ફણગાવી રાખેલા છે. તો મિત્રો, આ મગને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું અને એની અંદર આપણે ગરમ પાણી રેડીશું. અને આ મગને ગરમ પાણીમાં લગભગ 5 મિનિટ જેવા આમ જ મૂકી રાખીશું. તો મિત્રો, અહીં આપણે આપણા ફણગાવેલા મગને 5 મિનિટ સુધી પાણીમાં પલાળી લીધા બાદ આ રીતે એની અંદરનું પાણી અલગ કરી દીધું છે. તો મિત્રો, સલાડ બનાવવાની શરૂઆત કરતા પહેલા આપણે એની સામગ્રી જોઈ લઈશું. એમાં આપણે સૌપ્રથમ અડધો બાઉલ જેટલા બાફેલા ચણા લીધા છે, એક સમારેલું ટામેટું લીધું છે, થોડા ખારી સિંગના દાણા લીધા છે, થોડા દાડમના દાણા લીધા છે, એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી લીધી છે, એક છીણેલું ગાજર લીધું છે, એક સમારેલું કેપ્સિકમ અને આપણે નાળિયેરનો જે ભૂકો હોય છે એ લીધો છે. આ ઓપ્શનલ છે, તમે સ્કીપ કરવો હોય તો કરી શકો છો. તો મિત્રો, પ્રોટીન સલાડ બનાવવા માટે આપણે સૌપ્રથમ એક આ રીતનો મોટો બાઉલ લઈશું અને એની અંદર આપણે સૌપ્રથમ આપણા જે પાણી અલગ કરેલા ફણગાવેલા મગ છે એ નાખી દઈશું. ત્યારબાદ તેમાં આપણી સમારેલી ડુંગળી નાખી દઈશું. ત્યારબાદ આપણું છીણેલું ગાજર છે એ નાખી દઈશું. ત્યારબાદ સમારેલું કેપ્સિકમ નાખી દઈશું. સમારેલું ટામેટું નાખી દઈશું. ત્યારબાદ આપણા બાફેલા ચણા છે એ નાખી દઈશું. આપણું દાડમ નાખી દઈશું. ખારી સિંગના દાણા નાખી દઈશું અને ઉપર નારિયેળનો પાવડર જે છે એ નાખી દઈશું. હવે આ બધી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો, અહીં આપણી બધી જ સામગ્રી સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે એના પર એક તડકો લગાવીશું. તો મિત્રો, વઘાર કરવા માટે આપણે એક વઘારિયામાં 1 થી 2 ચમચી જેવું ઘી લઈશું. તો મિત્રો, આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો એની અંદર આપણે સમારેલા 2 મરચાં નાખી દઈશું. ને આ વઘારને આપણે આપણું જે સલાડ છે એની ઉપર પાથરી દઈશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેવો કાશ્મીરી લાલ મરચા પાવડર નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને લીંબુ નીચોવી દઈશું. અને હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો, આપણું સલાડ તૈયાર છે. તો હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં એને સર્વ કરીશું. તો મિત્રો, આપણું ફણગાવેલા મગનું ટેસ્ટી સલાડ તૈયાર છે. જો તમે વજન ઉતારવા માંગતા હોય કાં તો તમને હલકી ફુલકી ભૂખ હોય ત્યારે આ સલાડ તમે ફટાફટ બનાવીને ખાઈ શકો છો. આ સલાડ ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે અને બનાવવામાં પણ એકદમ આસાન છે. તો તમે આ સલાડ એકવાર ઘરે જરૂર ટ્રાય કરો.